વેલકમ ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ કે જે અર્થશાસ્ત્ર વિષય એમનું છે એમનું મારી YouTube ચેનલ ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે ચેપ્ટર નંબર 3 ની ચર્ચા કરવાના છીએ કે જેમાં એક પ્રશ્ન લેવાના છીએ આપણે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું તેની મર્યાદાઓ સમજાવો। જો આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે તો અર્થ લખી અને સીધી 3 જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને તમારે સમજાવવાની રહેશે। પરંતુ આજે 5 ગુણના પ્રશ્ન તરીકે હું ચર્ચા કરવાનો છું। તો 5 ગુણમાં તમે જ્યારે કોઈ પણ અર્થશાસ્ત્ર વિષયના કોઈ પણ 5 ગુણના પ્રશ્નને જ્યારે સમજાવો છો ત્યારે એક થોડું તમારું ફોર્મેટ રાખજો આન્સરનું કે જેમાં એ ફોર્મેટ દ્વારા લખાયેલો તમારો જે પ્રશ્ન છે એ તમને વધુ માર્ક્સ અપાવી શકશે। એનું કારણ કહું, જે રિક્વાયરમેન્ટ છે બોર્ડના નિરીક્ષકોની સુપરવાઇઝર મતલબ કે જે પેપર જોવે છે એમની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરેપૂરા કોઈ સ્ટ્રક્ચરમાં કોઈ માળખામાં લખો તો એના માર્કિંગ એના મૂલ્યાંકનમાં તમને વધુ માર્ક મળી શકે એમ છે। જોઈએ આજે શું કહેવા માંગુ છું તમને। 5 ગુણના પ્રશ્નમાં પ્રસ્તાવના, અર્થ, જો કોઈ વ્યાખ્યા હોય તો તે, ત્યાર પછી જે પણ પ્રશ્ન પૂછ્યો છે એના મુદ્દા, જો મુદ્દાઓની સંખ્યા ઓછી છે તો એમના મુદ્દાઓ લખી અને પછી એની સમજૂતી લખવી મુદ્દા પાડીને, અને પછી અંતે છેવટે સારાંશ કે સમીક્ષાના સંદર્ભમાં એક નાના જે પણ પ્રશ્ન છે એના રેફરન્સના મહત્વના 5 વાક્યો તમે લખીને તમારા પ્રશ્નના જવાબના માળખાને તમે સુંદર બનાવી શકો છો અને વધુ માર્ક્સ લઈ શકો છો। તો ચલો આજે આપણે ચર્ચા કરીએ કે વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, તેની મર્યાદાઓ સમજાવો। તો એમાં પહેલા પ્રસ્તાવના લખીશું। પ્રસ્તાવના છે વસ્તુ વિનિમય પ્રથા પ્રશ્ન છે પણ પ્રસ્તાવના હું નાણાંના સંદર્ભમાં થોડી કરીશ કે આજે આર્થિક જગતમાં તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર બિંદુમાં નાણું છે। આજે તમે નાણું આપીને વસ્તુ કે સેવા ખરીદો છો, એટલે કે દરેકે દરેક પ્રવૃત્તિમાં અથવા પ્રવૃત્તિના કેન્દ્રમાં નાણું રહેલું છે। બીજા ફકરામાંથી તમારે લેવું હોય તો તમે એવું પણ લઈ શકો છો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો સંતોષવા માટે તે બધી જ ચીજ વસ્તુઓ કે સેવાનું જાતે ઉત્પાદન કરીને જરૂરિયાતોને સંતોષી શકતો નથી। તેના માટે માનવીએ પરસ્પર વિનિમય કરવો પડે છે, એટલે કે નાણાં આપીને વસ્તુ કે સેવા મેળવવાનો એને પ્રયત્ન કરવો પડે છે। હવે જે વાત લખવા જઈ રહ્યો છું મતલબ કે તમને કહેવા જઈ રહ્યો છું કે ત્રીજા ફકરામાંથી તમે પ્રસ્તાવનામાં અહીંયા હું થોડું તમને ધ્યાન દોરી રહ્યો છું। પહેલા ફકરામાંથી મેં જરૂરી 1 કે 2 વાક્ય લીધા છે, બીજા ફકરામાંથી મેં એકાદ વાક્ય કદાચ લીધું છે અને એને પરસ્પર જરૂરિયાતોના સંદર્ભમાં, કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને જ્યારે તે વિનિમય કરે છે પણ એ વિનિમયમાં પણ મેં અત્યારે આ ઉલ્લેખ નાણાંનો કર્યો છે કે પરસ્પર નાણાંના બદલામાં વસ્તુ કે સેવા મેળવીને તે પોતાની જરૂરિયાતોને મહત્તમ સંતોષ આપવાનો પ્રયત્ન કરતો અથવા કરે છે। પરંતુ અત્યારે હાલ આપણે પ્રશ્ન ચાલી રહ્યો છે વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથા, તો એના સંદર્ભમાં ત્રીજા ફકરાની અંદર બહુ સુંદર રજૂઆત કરી છે। અહીંયા પણ 2 ડેશ લખીશું અને અહીંયા એક સીધો એક સળંગ તમે લખી શકો છો। માનવી પાસે જે પોતાની પાસે વસ્તુ હોય તે બીજાને આપીને અને બીજાની પાસે જે વસ્તુ હોય કે સેવા હોય એ મેળવીને પોતાની જરૂરિયાતો સંતોષતો કે જ્યારે નાણાંની શોધ નહોતી થઈ અથવા નાણું વિનિમયના માધ્યમ તરીકે નહોતું ત્યારે, તો એ જરા બહુ સુંદર રીતે રજૂઆત કરી છે।
ફરીથી જરા રિપીટ કરી આપું છું આપને. પોતાની પાસે હોય તે વસ્તુ કે સેવા આપીને બદલામાં અન્ય વ્યક્તિ પાસે હોય તે વસ્તુ કે સેવા મેળવીને પોતાની પરસ્પરની જરૂરિયાતો સંતોષવાની આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કે બાર્ટર મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આટલું તમને કદાચ જરૂરી 5-6 વાક્યોનું તમે અહીંયા પ્રસ્તાવના લખી શકો છો. ત્યાર પછી તમને એ 3 ફકરા પૂરા થાય છે ત્યારબાદ તમને અર્થ આપેલો છે કે જેમાં પ્રોપર તમારે લખવાનું છે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથા કે બાર્ટર મેથડ. ઓકે, ત્યારબાદ ટાઇટલ આપીશું આપણે વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથાની મર્યાદાઓ. પણ તે લખતા પહેલા જે તમને નીચે 2 ફકરાઓ જોવા મળી રહ્યા છે એ 2 ફકરાઓની એક ટૂંકમાં સમજૂતી ટાઇટલ આપી દેવાનું સાટા પ્રથાની મર્યાદાઓ કે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ. ત્યારબાદ નીચે રહેલા ફકરા 1 ની અંદર બહુ સુંદર અને સરસ રીતે સરળ ભાષામાં દરેક વિદ્યાર્થી યાદ રાખી શકે એવા શબ્દો સાથે લખ્યું છે. તમારી રીતે થોડા મૌલિક લખાણથી લખશો તો પણ એ તમે એનું વર્ણન કરી શકશો. અને બીજા ફકરાની અંદર રહેલી વાત એ તમને જરા ધ્યાન દોરું છું, ચર્ચા કરીએ છીએ એ વખતે. પહેલા ફકરામાંથી આપણને શું લેવાનું છે? તો પહેલા ગ્રામ સમાજ વ્યવસ્થા હતી. શરૂઆતના વર્ષોમાં એક્ઝેક્ટ પુસ્તકના શબ્દોનું જો તમારી આગળ કદાચ મારે બોલવાનું થાય તો શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા હતી. ખેતીનો પરસ્પરનો વ્યવહાર હતો. જરૂરિયાતો ખૂબ ઓછી હતી એટલા માટે લગભગ અને સાથે જીવન સાદું હતું. એટલે લગભગ બધાનું પરસ્પર વસ્તુ કે સેવા આપીને પોતાની જરૂરિયાતો લોકો સંતોષી લેતા. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડીને સ્વ વપરાશ માટે રાખતો અને બાકીના ઘઉં બીજાને આપીને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ કે સેવા મેળવતો. આ વસ્તુ વિનિમય પ્રથા હતી. પરંતુ આર્થિક જગતનો વિકાસ થવાથી અને સામાજિક વિકાસ થવાથી જરૂરિયાતો વધી, વસ્તી પણ વધી અને એના કારણે પણ કદાચ જરૂરિયાતો વધી, જરૂરિયાતો બદલાઈ અને જરૂરિયાતો સૂક્ષ્મ થઈ. હવે વ્યક્તિને પોતાની પાસે રહેલી વસ્તુ આપીને સામે ઘણી બધી ચીજ વસ્તુઓ મેળવવાની છે એ એના માટે પ્રશ્ન ઊભો થયો અને એટલા જ માટે સાટા પ્રથામાં કેટલીક મર્યાદાઓ સર્જાઈ. બીજા ફકરામાંથી બોલવાની શરૂઆત કરી છે મેં, તો જરા રિપીટ કરું છું ફરીથી. સમાજ અને આર્થિક જગતનો વિકાસ થવાની સાથે વસ્તીમાં વધારો થયો જેના કારણે જરૂરિયાતો વધી, જરૂરિયાતો બદલાઈ અને સૂક્ષ્મ થવા લાગી. જેના કારણે એક વસ્તુની સામે અનેક વસ્તુઓ અને સેવાઓ આવી ગઈ કે જેના કારણે વિનિમય કરવો હવે શક્ય ના રહ્યો. આ ઉપરાંત સૌથી મહત્વનું વાક્ય બીજા ફકરામાંથી અને કેટલીક વખતે એક ગુણમાં પૂછાય છે તમને, સાટા પ્રથા શા માટે મર્યાદાવાળી બની? તો 4 શબ્દો ભૂલાય નહીં. બીજા ફકરામાંથી થોડું ધ્યાન દોરવા માટે અહીંયા લખી રહ્યો છું આપના માટે. એક ઔદ્યોગિકરણ, ઔદ્યોગિકરણને લીધે સાટા પ્રથા મર્યાદાવાળી બની. બીજું શહેરીકરણ, ત્રીજું શ્રમ વિભાજન અને ચોથું વિશિષ્ટીકરણ. આ 4 આધુનિકતા સાથે વિકાસ થવાની સાથે સાટા પ્રથાની મર્યાદાઓના ઉદ્ભવ માટે 4 મહત્વના પરિબળો કહી શકું, બાબતો કહી શકું. ત્યારબાદ પહેલો આપણો મર્યાદા, આપણી પહેલો મુદ્દો મતલબ પહેલી મર્યાદા ટાઇટલ આપવાનું
જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. તો થોડી આપની અનુકૂળતા માટે થોડું લખી રાખું છું, તમને ખ્યાલ આવે એટલા માટે. એટલે કે હવે જેની પાસે ઘઉં હતા એને બદલામાં ચોખા મેળવવા હતા, પણ જેની પાસે ચોખા હતા એને ઘઉં આપી ઘઉં લઈને ચોખા નતા આપવા, પરંતુ કાપડ મેળવીને ચોખા આપવા હતા. ટૂંકમાં અહીંયા તમને ખ્યાલ આવે છે કે પરસ્પર જે જરૂરિયાતોનો મેળ બેસાડવાનો હતો એ મેળ બેસાડવાની અહીંયા સમસ્યા દેખાઈ રહી છે. એના માટે પણ અહીંયા પુસ્તકમાં તમને ધ્યાન દોર્યું છે બેટાઓ કે તમે લખી શકો છો કે આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે જરૂરિયાતો વધી, એટલે જે વ્યક્તિ પાસે જે વસ્તુ હતી એ આપીને બીજી અન્ય વ્યક્તિ પાસે રહેલી વસ્તુ કે સેવા મેળવવી, અથવા એ જ વસ્તુ એને આપીને તમારી પાસે રહેલી વસ્તુ મેળવવી છે, એવું હવે શક્ય ન રહ્યું. દાખલા તરીકે ખેડૂતને ઘઉં આપીને ચોખા મેળવવા છે, પરંતુ ચોખા આપીને ઘઉં મેળવવા નથી. સમજવા માટે લખું છું કે એ વ્યક્તિ પાસે, સમજવા માટે લખું છું, કાપડ છે અને બી વ્યક્તિ પાસે ઘી છે, સી વ્યક્તિ પાસે ઘઉં છે, તો ડી વ્યક્તિ પાસે ચોખા છે. અહીંયા ક્યાં પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી વસ્તુ વિનિમય પ્રથામાં ઉદ્ભવી, એની થોડી સમજૂતી આપણે જોઈ રહ્યા છીએ. તો જેની પાસે કાપડ હતું તેને કાપડના બદલામાં ચોખા નહીં પરંતુ ઘી જોઈતું હતું. જેની પાસે ઘી હતું એને ઘી આપીને ઘઉં નહીં પરંતુ એને ચંપલ જોઈતા હતા. આ રીતે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવામાં મુશ્કેલી બની. પરંતુ એમાં એક છેલ્લું વાક્ય ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે કે જેમાં એવું લખ્યું છે કે અવિભાજ્ય વસ્તુઓનો વિભાજ્ય વસ્તુઓ સાથેનો વ્યવહાર પણ હવે અઘરો બન્યો. એટલે કે થોડી સમજ માટે લખું છું, એવું જરૂરી નથી આપણે એને સમજાવવું, પણ જે વાક્ય લખ્યું છે એ જવાબમાં આવે એ જરૂરી. ફરીથી બોલું છું, અવિભાજ્ય વસ્તુઓનો વિભાજ્ય વસ્તુ સાથેનો વ્યવહાર હવે મતલબ કેવી રીતે કરવો એ મર્યાદા બતાવી છે. જેમ કે સમજવા માટે લખું છું, અવિભાજ્ય વસ્તુ કોઈ એક પશુ, વિભાજ્ય વસ્તુ એટલે કે પશુ ખરીદવા માટે બદલામાં આપવામાં આવતું કોઈ પણ એક એ વખતે કોઈ પણ વસ્તુ. જેમ કે એક પશુ ખરીદવા માટે કોઈ વ્યક્તિ પાસે 100 કિલોગ્રામ અનાજ છે, તો એ વ્યક્તિ કોઈ એક પશુને ખરીદી શકે છે. હવે સમજો કે એ વ્યક્તિ પાસે 100 કિલોગ્રામ નહીં પરંતુ 50 કિલોગ્રામ જ અનાજ છે, તો આ એક પશુની ખરીદી કરવી શું તેના માટે શક્ય છે? ના. ટૂંકમાં અવિભાજ્ય વસ્તુઓનો વિભાજ્ય વસ્તુઓ સાથેનો વ્યવહાર પણ હવે અગવડ ભરે છે. મતલબ કે વસ્તુ વિનિમય પ્રથામાં એ શક્ય નહોતું, એ મર્યાદા હતી જ પહેલેથી જ. નંબર 2, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મતલબ ખેડૂતે ઘઉં ઉગાડ્યા, એને પોતાના વપરાશ માટે જરૂરિયાત પ્રમાણે એને પોતાની પાસે રાખ્યા અને વધારાના ઘઉં આપીને એને જે જરૂરિયાતની વસ્તુ હતી તે ખરીદી લીધી, પરંતુ અથવા એને બદલામાં ઘઉં આપીને મેળવી લીધી, પરંતુ હજુ એની પાસે ઘઉં છે. કેમ? કારણ કે હવે ખેડૂતની ઉત્પાદકતા વધી અને ખેતરની ઉત્પાદકતા પણ વધી. એટલે કે શ્રમની ઉત્પાદકતા પણ વધી અને શ્રમિકની ઉત્પાદકતા પણ વધી, જેના કારણે પહેલા કરતા લોકો વધુ પ્રમાણમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા થયા. તો આ વધેલી ચીજવસ્તુનો સંગ્રહ ક્યાં કરવો એ જરા બતાવ્યું છે આપણને. સંગ્રહનો પ્રશ્ન બતાવ્યો છે.
ઘઉં છે તો એની એ જ ગુણવત્તામાં ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો માટે એને સાચવવા ક્યાં? આધુનિક જગતમાં આપણે ગોડાઉન કે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓને સાથે સમજી શકીએ છીએ, પણ એ વખતે કોઈ આવી વ્યવસ્થા ન હતી. તો એની પાસે જે પણ કંઈ હતું, જે પણ કંઈ વધારાનું અનાજ હતું, જે પણ કંઈ વધારાનું કાપડ હતું, એ એને તાત્કાલિક એને બીજાને આપી દેવું પડતું, અથવા આ પોતાની પાસે રહેલી વસ્તુ અન્ય વ્યક્તિને આપીને એને અન્ય પાસે રહેલી વ્યક્તિઓને એને મેળવી લેવી પડતી. અને ત્રીજી મર્યાદા છે મૂલ્યના માપનની મુશ્કેલી. એટલે કે એક વસ્તુ આપીને બદલામાં અન્ય વસ્તુ કેટલા પ્રમાણમાં મળે એને કહેવાય વિનિમય મૂલ્ય, જે ધોરણ 11 માં પણ તમને આવેલું છે. મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. કદાચ કોઈ વિદ્યાર્થીને યાદ હોય તો ધોરણ 11 ની મૂલ્ય અને કિંમતની વ્યાખ્યા ભૂલી રહ્યો છું અથવા અર્થ પાઠ નંબર 2 માં આવતો એ તમારો પ્રશ્ન હતો 3 ગુણના સંદર્ભમાં. અને કદાચ થોડા સમયમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી પ્રશ્નો અને તેની સમજૂતીના વિડિયો એમના માટે પણ બનાવવાનો છું. કોઈ બાળકને કદાચ લખવું હોય તો જરા ફોર્મેટ લખવું હોય તો લખી રાખજો. મૂલ્યના માપનની મુશ્કેલી આપણી ત્રીજી સમસ્યા કે મર્યાદાને સમજી રહ્યા હતા. માપનની મુશ્કેલી એનો મતલબ એમ થશે જેમ કે 1 કિલોગ્રામ ઘઉં આપીને 1 કિલોગ્રામ ઘઉં આપીને 500 ગ્રામ ચોખા. એ જ રીતે સમજવા માટે હું લખું છું 1 કિલોગ્રામ ઘઉં આપીને 2 મીટર કાપડ, 1 કિલોગ્રામ ઘઉં આપીને 250 ગ્રામ ઘી, 1 કિલોગ્રામ ઘઉં આપીને 1 જોડ ચંપલ. આ પ્રકારના વ્યવહારો હતા જેને કહેવાશે વિનિમય મૂલ્ય, વિનિમય દર. યસ, હું થોડું તમને ધ્યાન દોરી રહ્યો હતો ધોરણ 11 માં આવતા મૂલ્ય અને કિંમતનો અર્થ. તો મૂલ્ય એટલે શું થશે? વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુ કે સેવાના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. એટલે કે 1 કિલોગ્રામ નું મૂલ્ય શું થયું? 500 ગ્રામ ચોખા. તો એમ પણ બોલી શકું કે 500 ગ્રામ ચોખાનું મૂલ્ય શું થયું? તો 1 કિલોગ્રામ ઘઉં. જ્યારે કિંમતનો અર્થ શું થાય? વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. ઓકે, તો અહીંયા પ્રશ્ન શું ઊભો થયો આપણા માટે? સમસ્યા શું છે? આ ત્રીજી મર્યાદા મુશ્કેલી આપણને શું કહેવા માંગે છે? તો આપણને એમ કહેવા માંગે છે કે 1 કિલોગ્રામ ઘઉં આપીને અનેક આપણે કે ચીજ વસ્તુઓ કે સેવાઓ મેળવી લેતા હતા, પરંતુ હવે જરૂરિયાતો વધી, એના કારણે વસ્તુઓ અને સેવાઓની સંખ્યા પણ વધી. એટલે કે હવે 1 કિલોગ્રામ ઘઉં આપીને સામે 100, 200, 300 વસ્તુઓ સામે ખરીદવાનો હવે પ્રશ્ન ઊભો થયો. તો એક ચીજ વસ્તુના સામે બીજી કેટલી વસ્તુ કેટલા પ્રમાણમાં મળે આ વાત નક્કી કરવી અને નક્કી કરેલું આ વિનિમય દર યાદ રાખવો એ હવે ખૂબ જ કઠિન પડ્યું. જેના કારણે હું અહીંયા થોડું ધ્યાન દોરું છું બેટા, જે બાળકો લખી શકે છે એમના માટે આ એના મૂલ્યના માપનની મુશ્કેલીમાં તમારે એ સમજૂતી લખવાની રહેશે. અને ત્યારબાદ તમે અહીંયા છેલ્લે જે બાળકો સમયના સંદર્ભમાં જો લખી શકતા હોય તો, આપને દેખાતું ન હોય તો છેલ્લો મુદ્દો તમારો સમીક્ષા કે સારાંશ તરીકે પણ લખી શકો અથવા લખવું જોઈએ 5 ગુણના સંદર્ભમાં જ્યારે તમે પ્રશ્નની રજૂઆત કરી રહ્યા છો ત્યારે છેલ્લો મુદ્દો તમારો સમીક્ષા કે સારાંશ, કે જેની અંદર તમે જે સમજાવ્યો છે પ્રશ્ન એની તમને મહત્વની બાબતો કે જે સાર તરીકે, જે સમરી તરીકે લખવી તમને યોગ્ય જણાય
તેવા 4-5 વાક્યોનો સમીક્ષા કે સારાંશ તમે લખી શકો છો. જેમ કે હું સમજૂતી બોલી જાઉં છું છતાં પણ ફરીથી 5 ગુણના સંદર્ભમાં પ્રસ્તાવના, જેમાં 29 પેજ ઉપર રહેલા ત્રીજા પાઠની પ્રસ્તાવનામાં આવેલા 3 ફકરાઓમાંથી જરૂરી 5 કે 6 વાક્યોની પ્રસ્તાવના. ત્યાર પછી તમારે અર્થ આપવાનો રહેશે. અર્થ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ત્યારબાદ મર્યાદાઓ એટલે આખો શબ્દ લખજો તમે. વસ્તુ વિનિમય પ્રથાની સમસ્યાઓ, મર્યાદાઓ, મુશ્કેલીઓ. જેમાં પહેલા ફકરામાંથી તમે એક વાક્ય અને સાથે ઉદાહરણ, બીજા ફકરામાંથી મહત્વની વાત કે જેમાં સમાજ અને આર્થિક જગતનો વિકાસ થવાથી વસ્તી તો વધી, જેના કારણે જરૂરિયાતો પણ વધી, જરૂરિયાતો બદલાઈ અને જરૂરિયાતો સૂક્ષ્મ થઈ. આ ઉપરાંત મહત્વના 4 શબ્દો પણ તમને કયા મેં બીજા ફકરામાંથી લખવાના: ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે સાડા પ્રથા મર્યાદાવાળી બની. ત્યારબાદ પહેલી મર્યાદા અથવા સમસ્યાનું ટાઇટલ લખવાનું અને પુસ્તક મુજબ જરૂરી જે પણ તમને મારા આ વિડિયોમાં સમજાયું હોય તે તમે લખી શકો છો. મૌલિક લખાણ પણ એમાં આવકાર્ય છે. જરૂરી નથી એમાં કોઈ પ્રોપર તમારો આન્સરનો એક તમારા શબ્દોનું અંદર હોવું. અર્થશાસ્ત્ર વિષય છે એટલે મોટા ભાગે હું જનરલી બાળકોને અર્થશાસ્ત્ર વિષય માટે થોડું આમ કે 12th ના વિદ્યાર્થીઓ હોય તો થોડું પરિપક્વતાથી લખાણ આવે એવી હંમેશા અપેક્ષા રાખતો હોઉં છું. પણ તેમ છતાં આવા પ્રશ્નોની અંદર કદાચ થોડું મૌલિક લખાણ આપણી રીતના ઉદાહરણો ચાલી જશે. ત્યારબાદ મૂલ્યના સંગ્રહની, વધેલું અનાજ, વધેલું કાપડ, જે વધેલું ઘી છે, વધેલી કોઈ પણ વસ્તુ છે એને સંગ્રહ કરવો ક્યાં? એ પ્રશ્ન. ત્રીજો માપનની એટલે કે વિનિમય દર યાદ રાખવો અને નવી જે વસ્તુઓ આવી એના સંદર્ભમાં એટલે કે નવી વસ્તુઓ ખરીદવા માટે કેટલા પ્રમાણમાં એ વસ્તુ આપવી એ વિનિમય દર નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ પડ્યો, જેને કહેવાશે મૂલ્યના માપનની મુશ્કેલી. અને ત્યારબાદ તમે સમીક્ષા કે સારાંશ લખી શકો છો અને એમાં જે પણ તમને યાદ રહ્યું હોય તે આપ લખી શકો છો. અને બીજું મહત્વનું એ કે આવા પ્રશ્નો અને તેની સમજૂતી સાથેના વિડિયો હવે ધીમે ધીમે હું આપના સામે YouTube ચેનલ દ્વારા મૂકવાનો છું. તો જે પણ બાળકોને મારા આ વિડિયોમાં કંઈક સમજાયું હોય, કંઈક હું સમજાવવામાં હું તમને મદદરૂપ થઈ શક્યો હોય તો 100% મારા YouTube ચેનલને લાઈક કરજો, શેર કરજો, અન્ય વિદ્યાર્થીઓને પણ જણાવજો કે કદાચ એમને નથી બરાબર એમને સમજાયો પ્રશ્ન તો એ મારો આ વિડિયો જોઈને સમજી શકે છે. અને સબસ્ક્રાઇબ પણ કરજો કે જેથી મને પણ થોડું મોટિવેશનલ રહે કે હું આવા વિડિયો બાળકો મારા અભ્યાસને સ્વીકારે છે. હવે YouTube ચેનલ પર આમ તો ઘણા વર્ષોથી ભણાવી રહ્યો છું. કેટલાક લોકો અહીંયા મને પરિચિત છે પણ સ્થાનિક બાળકોમાં બધા સુધી હું પહોંચી શક્યો નથી અને કદાચ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને પણ હું આ ઇન્ટરનેટના માધ્યમ અને YouTube ચેનલના એમના થકી હું કદાચ એમની પાસે એમના ત્યાં એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકું. તો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા સારા હજુ વધુ સારા વિડિયો તમને સમજાય એવા વોઇસ ક્વોલિટીના સંદર્ભમાં કે વિડિયોની ક્વોલિટીના સંદર્ભમાં કંઈ પણ તમારે કોમેન્ટ છે તો મને સમજાય એવા સરળ ભાષામાં લખી આપજો. હું 100% એમાં કંઈક ના કંઈક થોડું ફિલ્ટર કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ.